બનાસકાંઠામાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા નરાધમોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી। રોહિત નાઈ, વિપુલ ડેલવાડિયા, દશરથ ઠાકોરને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। રાહુલ ડેલવાડિયાને સેશન કોર્ટે આજીવન કેદની સજા ફટકારી તો પાલનપુરના એક ગામમાં 2022માં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું। ગઢ પોલીસે 4 શખ્સોને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ફરિયાદીએ, પ્રોસિક્યુશને ફરિયાદી તેમજ ભોગ બનનારે તેમજ આ ગુનાના કામે મુદ્દામાલ કબજે કરેલ તે પંચનામું, ગુનાવાળી જગ્યાનું પંચનામું અને સદરે ગુનાના કામે જે ભોગ બનનારના કપડાં કબજે કરેલા તે મુજબ પંચોએ પણ તેને જુબાની આપેલી અને ત્યારબાદ ભોગ બનનારની જન્મ બાબતે પણ સગીર છે તેઓ પ્રાઇમરી પ્રોસિક્યુશન કેસે પુરવાર કરેલ છે અને તેના અનુસંધાને આજે નામદાર કોર્ટે બીજા એડિશનલ સેશન જજ સાહેબ એજી કાનાણી સાહેબે આ ગુનાના કામે ચારેય આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની સજા કરેલ છે।